હાય હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? હું કમલ કોર કેમિસ્ટ્રી આપ સર્વેનો ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણ ભણી રહ્યા છીએ અને તેની અંદર ખાસ કરીને સંખ્યાત્મક ગુણધર્મો, આ ખૂબ જ અગત્યનું ટોપિક આપણે છેલ્લા થોડાક દિવસોથી ચાલુ કરેલું છે. સંખ્યાત્મક ગુણધર્મોનો અર્થ શું કરી શકાય? તો દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ઘટકની સંખ્યા ઉપર આધાર રાખે છે. મિત્રો, દ્રાવક નહીં પણ દ્રાવ્યના ઘટકની સંખ્યા ઉપર આધાર રાખે છે. પાછું તે દ્રાવ્યની જાત ઉપર આધાર નથી રાખતું. દ્રાવણના તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. એટલે કે સંખ્યાત્મક ગુણધર્મો સંખ્યાકણ કે જથ્થા ઉપર આધારિત એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે કે જે આપણે સમજી રહ્યા છીએ પ્રવાહી દ્રાવણ માટે. ઓકે, તો કેવું પ્રવાહી દ્રાવણ? એવું પ્રવાહી દ્રાવણ કે જે ઘન અબાષ્પશીલ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઉમેરીને બનાવેલું છે. સામાન્ય રીતે મેં તમને સમજાવેલું છે કે જ્યારે પણ ઘન અબાષ્પશીલ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઉમેરવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આ ઘટાડાને આપણે દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષે દ્રાવણનો બાષ્પ દબાણમાં થતો ઘટાડો કહીએ છીએ. અને આના આધારે આપણે અહીં જુદા જુદા કોન્સેપ્ટ ભણવાના છે કે જેમાં આજે આપણે જે કોન્સેપ્ટ ભણવાનો છે હું તમારા માટે લઈ આવ્યો છું. જે કોન્સેપ્ટ તેનું નામ છે ઠાર બિંદુ. ઠાર બિંદુમાં ઘટાડો. યસ મિત્રો, ફરી એકવાર ઘટાડાનો અર્થ અહીં થાય છે અવનયન. એટલે કે ઠાર બિંદુ અવનયન. આપણે આ કોન્સેપ્ટ સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ઠાર બિંદુનો અર્થ શું થાય. તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો, મેં વ્યાખ્યા લખેલી છે મિત્રો, કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, એટલે કે ફરી એકવાર કોન્સેપ્ટ બાષ્પ દબાણ ઉપર જ આધારિત છે. મિત્રો, ફરી એકવાર યાદ કરાવી દઉં કે સંખ્યાત્મક ગુણધર્મો 4 છે. એક, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ અને અભિસરણ દબાણ. આ ચારે ચાર કોન્સેપ્ટ બાષ્પ દબાણ ઉપર જ આધારિત છે કે જેમાં આપણે શું સમજવાનું છે? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને ઘન પદાર્થનું બાષ્પ દબાણ એકબીજા સાથે સંતુલનમાં હોય. આનો અર્થ શું થાય? કે જે તાપમાને પ્રવાહી અને ઘન પદાર્થનું બાષ્પ દબાણ સરખું થાય. ફરી એકવાર મિત્રો સમજો, જે તાપમાને પ્રવાહી, દ્રાવક કે દ્રાવણ નું બાષ્પ દબાણ ઘન દ્રાવક ને સરખું થાય. પ્રવાહી, દ્રાવક કે દ્રાવણ નું બાષ્પ દબાણ ઘન દ્રાવક ને સરખું થાય તે તાપમાનને, એટલે કે બાષ્પ દબાણ જ્યારે સરખા બને તે તાપમાનને ઠાર બિંદુ કહે છે. તો ઠાર બિંદુ એ તાપમાન છે જે તાપમાને પ્રવાહી, દ્રાવક કે દ્રાવણ ઘન દ્રાવક જેટલું બાષ્પ દબાણ મેળવે છે. ઓકે, તો પહેલા આપણે ગ્રાફ દ્વારા આ કોન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરીએ. અને આપણે ગ્રાફ કોના વર્સિસ કોનો ડ્રો કરવાનું છે? તો આપણે અહીં બાષ્પ દબાણ વર્સિસ તાપમાનનો એક ગ્રાફ ડ્રો કરવો છે કે જેમાં ફર્સ્ટ ઓફ ઓલ હું દ્રાવક મૂકું છું. શું શીખવાડ્યું છે મેં તમને મિત્રો? કે અહીં આપણે પ્રવાહી દ્રાવક લેવાનું છે અને પ્રવાહી દ્રાવકને તમે જેટલું તાપમાન વધારે આપશો, આપણે શું કહીશું કે પ્રવાહી દ્રાવક માટે તાપમાન ચલે છે બાષ્પ. જેટલું તાપમાન વધારે હશે એટલું પ્રવાહીની સપાટી ઉપર બાષ્પની માત્રા પણ વધારે હશે. અને જેટલી બાષ્પની માત્રા વધશે એટલો બાષ્પ દબાણ પણ વધશે. તો આપણે શું દેખાડી શકીએ? આપણે આ રીતે દેખાડી શકીએ કે જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ બાષ્પ દબાણ, ખાસ કરીને આપણે આ કોના માટે દેખાડ્યું છે? આપણે દ્રાવક માટે દેખાડ્યું છે. તો આપણે અહીં આમ કહી દઈએ કે આ દ્રાવક માટે ધારો કે આપણે ચોક્કસ તાપમાન અહીં પકડી લઈએ. આ તાપમાને બાષ્પ દબાણ આટલું મળે છે. આ દ્રાવક માટે આપણે ડ્રો કરી. ત્યાર પછી હવે હું શું કરું છું મિત્રો? ધ્યાન આપજો. મારી પાસે દ્રાવક છે. કેવું છે? મારી પાસે પ્રવાહી દ્રાવક છે જેમાં હું ઉમેરી રહ્યો છું
બાષ્પશીલ ઘન અથવા જેની બાષ્પની માત્રા ઓછી છે તેવો એક ઘન દ્રાવ્ય અને તેમાંથી હું બનાવીશ, અહીં શું બનાવીશ? પ્રવાહી દ્રાવણ. તો તમે જજ કરો મિત્રો કે જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરવામાં આવે ની દ્રાવણ બનાવવામાં આવે તો આ દરમિયાન બાષ્પ દબાણ શું થવું જોઈએ? તો આપણે આનો જવાબ આગળના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ કે ઘન દ્રાવ્ય હંમેશા તમે કહી શકો છો શું થશે? બાષ્પ દબાણ ઘટાડે છે. એટલે કે આપણે અગર અહીં દ્રાવણ માટે કરવું છે તો આપણે દ્રાવણ માટે કંઈક આવી રીતે કરી શકીએ કે ઈ જ તાપમાને, ધારો કે આપણે ઈ જ તાપમાન પકડીને ચાલીએ, એટલા જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોવું જોઈએ. ફરી એકવાર શા માટે મિત્રો? કારણ કે તેમાં ઘન દ્રાવ્ય ઉમેર્યું છે જેના કારણે તેનું બાષ્પ દબાણ ઘટી ગયું છે. તો આ થઈ એક વાત, આ થયું બાષ્પ દબાણ તાપમાન માટે. ફરી એકવાર સમજીએ. ફક્ત દ્રાવક લીધું છે, દ્રાવકને ઊંચા તાપમાને ગરમ કર્યું, એક ચોક્કસ બાષ્પ દબાણ તેને મેળવ્યું છે. દ્રાવકની અંદર ઘન દ્રાવ્ય નાખ્યું, પ્રવાહી દ્રાવણ બનાવ્યું. ઘન દ્રાવ્યના કારણે તેના બાષ્પ દબાણમાં ઘટાડો થયો. તો ઊંચા તાપમાને જે દ્રાવકનું બાષ્પ દબાણ હતું, આ તાપમાને જે દ્રાવકનું બાષ્પ દબાણ છે તેના કરતા ઓછું દ્રાવણનું બાષ્પ દબાણ મળવું જોઈએ. હવે વ્યાખ્યા ઉપર જઈએ અને ઠાર બિંદુની વાત કરીએ. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, આ પ્રવાહીના બાષ્પ દબાણ આવ્યા મિત્રો, અને ઘન પદાર્થનું બાષ્પ દબાણ. હવે ધારો કે આપણે એક અહીં ધારી લઈએ કે આપણે દ્રાવકને શું કરીએ છીએ? ઠંડુ પાડીએ છીએ. દ્રાવકને આપણે ઠંડુ પાડીએ તો ત્યારે સામાન્ય રીતે શું થવું જોઈએ? ઠંડુ પાડતા ગતિ ઉર્જામાં ઘટાડો થાય, આકર્ષણ બળો વધારે પ્રભાવશાળી બને અને પ્રવાહીમાંથી ઘન અવસ્થા તે ધારણ કરે. તો ત્યારે આપણે માની લઈએ કે આ ઘન પદાર્થ માટે કર્વ દોરું છું. તમે જોઈ લો, આ કર્વ જે હું દોરું છું એમાં આ પોઈન્ટ ઉપર શું થાય છે? આ દ્રાવક જે છે તેનું બાષ્પ દબાણ અને આ ઘન પદાર્થનું બાષ્પ દબાણ શું થાય છે? આ પોઈન્ટ ઉપર બાષ્પ દબાણ સરખા મળે છે. તો હું શું કહીશ કે આ જે પણ કઈ તાપમાન છે તે શું છે? તે છે દ્રાવકનો ઠાર બિંદુ. દ્રાવકનો ઠાર બિંદુ શું થશે? જે તાપમાને દ્રાવક, પ્રવાહી અને ઘન બંને ભૌતિક અવસ્થામાં સમાન બાષ્પ દબાણ ધરાવે છે, જે તાપમાને દ્રાવક, પ્રવાહી કે ઘન, આ તમારું પ્રવાહી માટેનો કર્વ છે, આ તમારો ઘન માટેનો કર્વ છે, જે તાપમાને બંનેના બાષ્પ દબાણ સરખા મળે છે તેને આપણે તે પ્રવાહી એટલે કે આ દ્રાવક માટે છે તો દ્રાવકનું ઠાર બિંદુ T0F ફોર ફ્રીઝિંગ કહે છે. યસ મિત્રો, સમજી શકાય એવું છે. તો ત્યાર પછી હવે આપણે શું કરીએ? આપણે આને થોડુંક લંબાવી દઈએ અને આને પણ લંબાવીએ. તો તમે શું કહેશો કે આ તાપમાન કયું તાપમાન છે? આ જો મિત્રો, આ દ્રાવણ માટેનું કર્વ છે. યસ, આ જે છે તે ઘન અવસ્થામાં પદાર્થ માટેનું કર્વ છે. તો અહીં આ બાષ્પ દબાણ અને આ તાપમાન તમે વિચારો તો આ તાપમાન એ તાપમાન છે જ્યારે દ્રાવણ કે જે પ્રવાહી અવસ્થામાં છે અને ઘન અવસ્થામાં બંનેનું બાષ્પ દબાણ સરખું મળે છે. તો આ તાપમાનને આપણે શું કહેશું? દ્રાવણનો ઠાર બિંદુ. ફરી એક વખત મિત્રો, જે તાપમાને દ્રાવક અને ઘન અવસ્થામાં રહેલા થીજેલા દ્રાવક માટે બાષ્પ દબાણ સરખા મળે તે દ્રાવકનું ઠાર બિંદુ, અને જે તાપમાને તમારા દ્રાવણ અને પ્રવાહી દ્રાવણ અને ઘન થીજેલા દ્રાવકનું ઠાર બિંદુ સરખું મળે તે તમારો દ્રાવણનો ઠાર બિંદુ. અને આ બંને વચ્ચે જે ડિફરન્સ છે તેને આપણે કહીશું ડેલ્ટા TF, એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો. યસ મિત્રો, ઠાર બિંદુ ઘટ્યો છે. તમે જુઓ કે અહીં તાપમાન આ સાઈડ જતા વધે છે. તો કોનું તાપમાન વધારે છે? દ્રાવકનું. કોનું તાપમાન ઓછું છે? દ્રાવણનું. તો થયું શું? થયું કંઈક એવું કે તમે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય નાખી દ્રાવણ બનાવ્યું તો બાષ્પ દબાણ ઘટ્યું, બાષ્પની માત્રા ઘટી, જેના કારણે ઠાર બિંદુ પણ ઘટે છે. એટલે કે ઉત્કલન બિંદુ કરતા ઉલટું છે. ઉત્કલન બિંદુમાં શું શીખવાડ્યું હતું? ઉત્કલન બિંદુમાં હંમેશા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે,
ઠાર બિંદુમાં કારણ કે બાષ્પ દબાણ ઘટે છે તો ઓછા તાપમાને પ્રવાહી અને ઘન એકબીજાને સરખા બાષ્પ દબાણ બનાવે છે, જેના કારણે દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. તો આપણે અહીંયા શું કહી શકીએ? આપણે અહીંયા કહી દઈએ કે T0F દ્રાવકનું ઠાર બિંદુ છે. અહીં તમારી સમક્ષ TF દ્રાવણનું ઠાર બિંદુ છે અહીંયા તમારી સમક્ષ. તો ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF. આપણે વધારામાંથી ઓછું બાદ કરીએ તો દ્રાવકનું ઠાર બિંદુ T0F માઇનસ દ્રાવણના ઠાર બિંદુ, બંને વચ્ચેના જે ડિફરન્સ એને કહેવાય છે ઠાર બિંદુ અવનયન. મિત્રો તમને ક્લિયર છે? પહેલા તો ઠાર બિંદુ એટલે શું થશે? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અને ઘનનું બાષ્પ દબાણ સરખું બને તે ઠાર બિંદુ છે. ઓકે, તો આપણે જ્યારે પ્રવાહી દ્રાવક અને તે દ્રાવક જ્યારે થીજેલો છે, ઘન છે, ત્યારે બેના બાષ્પ દબાણ સરખા વિચારશું તો આ પોઈન્ટ ઉપર બેના બાષ્પ દબાણ સરખા છે ત્યારે તમને દ્રાવકનું ઠાર બિંદુ મળશે. તેવી રીતે દ્રાવણ અને થીજેલો જે દ્રાવક છે તેના સરખા બાષ્પ દબાણ આ પોઈન્ટ ઉપર મળશે તો તે દ્રાવણનો ઠાર બિંદુ છે. બંને વચ્ચેનો ડિફરન્સને શું કહેવાશે? કહેવાશે ઠાર બિંદુ અવનયન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ વાત અહીં કરી શકીએ છીએ. તમે ફટાફટ આ ગ્રાફ જે છે આ વ્યાખ્યા લખી લેજો, ત્યાર પછી આ ગ્રાફ ડ્રો કરી લેજો અને ત્યાર પછી આ સૂત્ર જુઓ. તો ત્યારબાદ આપણે અહીં ઠાર બિંદુ અવનયન માટે સૂત્ર મેળવવાનો પ્રયાસ કરીએ. તો પ્રેક્ટિકલી એવું કહી શકાય કે ડેલ્ટા TF is directly proportional to molality. આવું શા માટે? ખૂબ જ સરળ છે મિત્રો. ઠાર બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા TF ચલે છે મોલાલિટીનો અર્થ આપણે આમ કરશું કે જેટલી સાંદ્રતા વધશે એટલે કે મોલાલિટી વધશે, ઠાર બિંદુ એટલો ઘટશે. મોલાલિટી કોની સાંદ્રતા છે? દ્રાવ્યની સાંદ્રતા. દ્રાવ્ય ઉમેરતા શું થાય? દ્રાવ્ય કેવો છે? દ્રાવ્ય બાષ્પશીલ છે. બાષ્પશીલ દ્રાવ્ય શું કરશે? બાષ્પશીલ દ્રાવ્ય બાષ્પ દબાણ ઘટાડશે. બાષ્પ દબાણ કોનું ઘટાડશે? દ્રાવણનું. તો દ્રાવણનું બાષ્પ દબાણ, જો ગ્રાફ છે, ગ્રાફની અંદર આ દ્રાવકનું બાષ્પ દબાણ છે, દ્રાવણનું બાષ્પ દબાણ ઘટશે. મિત્રો સમજો, જેટલું તમે અબાષ્પશીલ દ્રાવ્ય વધારે નાખો છો એટલે દ્રાવણનો બાષ્પ દબાણ ઘટશે એટલે કે એનો જે ત્યાં કર્વ છે એ નીચે જશે, એટલે કે એટલું શું થશે? જે ડિફરન્સ છે એ વધી જશે. ઠાર બિંદુનો ઘટાડો કોના કારણે થઈ રહ્યું છે? અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીના કારણે. જેમ ઉત્કલન બિંદુમાં વધારો હતો, આપણે પ્રેક્ટિકલી ત્યાં એમ જ મેળવ્યું હતું કે TB એટલે કે બોઇલિંગ જે હતું એ પ્રપોઝનલ ટુ મોલાલિટી. જેટલું તમે જથ્થો વધાર્યો એટલું ત્યાં ઉત્કલન બિંદુ વધ્યો. તો એના કરતા ઉલટું અહીં શું કહેવાનું છે કે જેટલો જથ્થો વધારશો એટલો ઠાર બિંદુ ઘટે છે. તો આપણે અહીં આ જે રિલેશન છે તેને એક ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવું હોય તો ડેલ્ટા TF is equals to KF into molality, જ્યાં KF થશે ઠાર બિંદુ અવનયન અચળાંક. આપણે અહીંયા લખી શકીએ કે ફર્સ્ટ ઓફ ઓલ ડેલ્ટા TF equals to શું થશે? તો ઠાર બિંદુ અવનયન એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો, જેની વેલ્યુ કેમ મેળવશો? તો ડેલ્ટા TF equals to T0F minus TF, જ્યાં T0F શું છે? તો T0F છે દ્રાવકનું ઠાર બિંદુ અને TF શું છે? તો 3TF છે દ્રાવણનું ઠાર બિંદુ. તો આપણે આવી રીતે મેળવી શકીએ છીએ. તેવી રીતે મોલાલિટી, તો મોલાલિટીનો અર્થ શું થાય? દ્રાવ્યનું વજન ઇન્ટુ 1000, દ્રાવ્યનું મોલર માસ અને દ્રાવકનો આણ્વીય દળ. WB equals to દ્રાવ્યનું વજન, WA equals to દ્રાવકનું વજન, MB equals to દ્રાવ્યનું આણ્વીય દળ. તો આપણે આવી રીતે અહીં મોલાલિટી મૂકી શકીએ છીએ. તો આપણે આ સૂત્રમાં મૂકીએ અને KF equals to શું થશે? તો KF equals to થશે મોલલ
અવનયન અચળાંક કે જે એક અચળાંક છે જે ફક્ત દ્રાવક ઉપર જ આધારિત છે, જ્યારે આ જે ડેલ્ટા ટીએફ છે તે કોના ઉપર આધારિત છે? દ્રાવ્ય ઉપર, દ્રાવ્યમાં રહેલા દ્રાવ્ય ઉપર, એટલે ખાસ કરીને દ્રાવ્યના ઘટકની સંખ્યા ઉપર, એટલે આપણે તેને શું કહીએ છીએ? સંખ્યાત્મક ગુણધર્મ. તો શું લખાય સૂત્ર? ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ ટુ KF into WB into 1000 divided by MB into WA. તો આપણે આવી રીતે શું કરી શકીએ છીએ? અહીં ડેલ્ટા ટીએફ મેળવી શકીએ છીએ. આ દરમિયાન ડેલ્ટા ટીએફ ટેમ્પરેચરનો ડિફરન્સ છે, આપણે કેલ્વિનમાં તેને માપી શકશું. અગર તમને કોઈ કહે છે કે KF નો એકમ શું થશે, તો આપણે શું કહેશું? ડેલ્ટા ટીએફ ડિવાઇડેડ બાય મોલાલિટી એટલે કે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. તો આવી રીતે KF નો પણ આપણે એકમ મેળવી શકીએ છીએ. હવે આ દરમિયાન ગયા વખતે મેં તમને અહીં બોઇલિંગ પણ શીખવાડેલું છે, તમે ફટાફટ આ ફોર્મ્યુલા જે છે સ્ક્રીનશોટ કાઢી લો કે પછી તમે અહીં નોટ કરી લો. તો તેવી રીતે એક બીજું સૂત્ર પણ ખાસ કરીને તેના ન્યુમેરિકલ આપણા ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, પણ એમસીક્યુ માટે તમે કામે લગાડી શકો કે જો તમારી પાસે, તેવી રીતે આપણે એક સીધા સૂત્રનો ઉપયોગ કરીને પણ KF ની વેલ્યુ મેળવી શકીએ છીએ, જ્યાં KF equals to R into MA into T0F² divided by 1000 into delta H, જ્યાં R બરાબર વાયુ અચળાંક થશે. જો અહીં ડેલ્ટા H એક પ્રકારે બાષ્પાયન એન્થાલ્પી છે, ખાસ કરીને આપણે આની વેલ્યુ જૂલમાં મૂકીએ છીએ, તો R ની વેલ્યુ જૂલ માટે 8.314 મૂકી શકાય. જો આ કેલરીમાં છે તો R ની વેલ્યુ આપણે 1.987 પણ મૂકી શકીએ છીએ. MA થશે દ્રાવકનું આણ્વીય દળ, T0F થશે તમારા દ્રાવકનું ઠાર બિંદુ. સિમિલરલી તમે બોઇલિંગ માટે મૂકી શકો. અગર અહીંયા KB છે તો અહીંયા થઈ જશે T0B નો સ્ક્વેર. તો આપણા ટેક્સ્ટબુકમાં તો એના ન્યુમેરિકલ નથી આપ્યા, પણ આપણે આના રિલેટેડ એમસીક્યુ ઉપર ચર્ચા કરશું. તો આ થયા ફર્સ્ટ ઓફ ઓલ તમારા ફોર્મ્યુલા. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આ કોન્સેપ્ટના દાખલાઓ. ત્યારબાદ મિત્રો આપણે આ કોન્સેપ્ટના ટેક્સ્ટબુકમાં આપેલા કોયડા નંબર 2.9 અને 2.10 નો અભ્યાસ કરીએ. તો 2.9 માં લખ્યું છે કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે કે ઇથેન 1,2 ડાયોલ ને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું, તો ઠાર બિંદુ, અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીં શું આપ્યું છે? દ્રાવ્ય દ્રાવકનું વજન. તમારું દ્રાવ્ય જે છે તેનું વજન ત્યાં 45 ગ્રામ છે, દ્રાવકનું વજન છે 600 ગ્રામ. દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધી શકીએ. આપણે શું કહેશું? અહીંયા 12 × 24 ને 6 30 અને 32 એટલે કે 62 ગ્રામ પર મોલ. ફરી એક પરસેન્ટ કિલો 12 × 24 ને 6 30 અને 16 32 62. ત્યાર પછી તેના સિવાય આપણને શું આપ્યું છે? તો તેના સિવાય અહીં આપણને બીજું કાંઈ જ નથી આપ્યું. મિત્રો આપણે કહે છે ઠાર બિંદુ અવનયન ગણો. તો ઠાર બિંદુ અવનયન સૂત્ર લગાડશું ડેલ્ટા TF બરાબર KF into મોલાલિટી, જ્યાં મોલાલિટી હશે WB into 1000 MB into WA. તો આપણી પાસે અહીંયા KF છે જ નહીં, KF આપતા ભૂલી ગયા છે. ખાસ કરીને KF ની વેલ્યુ અહીં થશે 1.86. કારણ કે પાણી છે તો મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે કે દ્રાવક માટે, એક ચોક્કસ દ્રાવક માટે હંમેશા ઠાર બિંદુ, અવનયન અચળાંક, મોલલ અવનયન અચળાંક કે મોલલ ઉન્નયન અચળાંકની વેલ્યુ ફિક્સ રહેશે, તે ક્યારે બદલાતી નથી. તો 1.86 ત્યાં KF આપણને આપ્યું છે 1.86 into WB આપણે મૂકીએ 45 into 1000 divided by MB ની વેલ્યુ છે 62 into WA કેટલું છે 600. આપણે બધા ડેટા મૂકીએ તો આપણે ફાઇનલી આન્સર મળશે 2.2 કેલ્વિન, જે શું છે તમારું ઠાર બિંદુ અવનયન. એટલે કે આ તમારો પહેલો આન્સર આવી ગયો. ત્યાર પછી દ્રાવણનો ઠાર બિંદુ ગણો. તો આપણે શું સૂત્ર લગાડશું? ડેલ્ટા TF equals to T0F minus TF. એટલે કે દ્રાવકનું ઠાર બિંદુ ઓછા દ્રાવણનું ઉત્કલન બિંદુમાં કેવું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ ઓછા દ્રાવકનું. આપણે અહીંયા ડેલ્ટા TF ને આલી સાઈડ લઈ જઈએ, TF ને આલી સાઈડ લઈ આવીએ. તો T0F શું થશે? દ્રાવકનું ઠાર બિંદુ.
દ્રાવક કોણ છે? પાણી. પાણીનું ઠાર બિંદુ કેટલું હોય મિત્રો? તો 0 ડિગ્રી સેલ્સિયસ ઓર આપણે કહી શકીએ 273.15 કેલ્વિન માઇનસ આપણે 2.2 કરશું તો ફાઇનલી આપણને આન્સર મળી જશે 270.95 કેલ્વિન. યસ મિત્રો, પાણીનો ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન અને ઠાર બિંદુ 273.15. ઉત્કલન બિંદુમાં શું કરાય? દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવું હોય તો પ્લસ કરાય અને ઠાર બિંદુમાં શું કરવાનું? માઇનસ કરવાનું. બહુ એકદમ ઈઝી છે. યસ, તો આ અહીં પૂરું થાય છે. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનું ન્યુમેરિકલ જો શું કીધું છે? 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય કે જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. દ્રાવ્યનું વજન 1, દ્રાવકનું વજન 50. બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો થાય છે. એટલે કે તમને અહીં ડેલ્ટા ટીએફ આપી દીધું છે 0.40 કેલ્વિન. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે કે કેએફ પણ તમને આપ્યું છે. કેએફ ની વેલ્યુ છે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. તો અહીં તમને કહે છે કે એમબી ફાઇન્ડ આઉટ કરો. યસ મિત્રો, તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે. ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ ટુ કેએફ ઇન્ટુ ડબલ્યુબી ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય એમબી ઇન્ટુ ડબલ્યુએ. તો અહીં તમને એમબી ને અગર ઓબ્જેક્ટ કરો તો શું તમારી પાસે ડેલ્ટા ટીવી ની વેલ્યુ છે? યસ છે. શું તમારી પાસે કેએફ ની વેલ્યુ છે? એ પણ છે. ડબલ્યુએ ડબલ્યુબી પણ આપેલા છે એટલે તમને સીધે સીધો એમબી ને કરતા કરશો તો આન્સર મળી જશે 256 ગ્રામ પર મોલ. આ થયા તમારા કોયડાના દાખલાઓ. ત્યારબાદ ચલો હવે આપણે એક્સરસાઇઝના દાખલાઓ ભણીએ. ત્યારબાદ મિત્રો આપણે એક્સરસાઇઝનો 20મો દાખલો કરવાનો છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. તો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં દળથી 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તમને શું શોધવાનું છે? પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ. તમે વિચારો મિત્રો, દ્રાવણનું ઠાર બિંદુ શોધવું છે તો પહેલા તમને શું શોધવું પડશે? ડેલ્ટા ટીએફ. અને ડેલ્ટા ટીએફ માટે શું જોઈએ? દ્રાવ્ય દ્રાવકનું વજન તમને આપ્યું છે. તેના સિવાય યસ કેએફ જે તમને આપ્યું નથી. તો પહેલો જે ડેટા આપ્યો છે તમે તેને વાંચશો તો ખ્યાલ આવશે. ત્યાં આપણે ફક્ત કેએફ ને જ શોધી શકીએ છીએ. તો આપણે શું કરીએ? પહેલી જે લાઈન આપી છે તેના ઉપરથી કેએફ ની વેલ્યુ કાઢીએ અને ત્યારબાદ બીજાની અંદર કેએફ ની વેલ્યુ પુટ કરી ડેલ્ટા ટીએફ અને ડેલ્ટા ટીએફ ઉપરથી આપણે મેળવી શકીએ દ્રાવણનું ઠાર બિંદુ. યસ, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ. ચલો આનો અર્થ શું થશે? 5% દ્રાવણ. ખાંડનો અર્થ શું થાય? સુક્રોઝ. યસ, તો આપણે શું કહીએ? ડબલ્યુબી કેટલું હશે? 5 ગ્રામ અને ડબલ્યુએ કેટલું હશે? 95 ગ્રામ. તો તમારું એમબી કેટલું થશે? એમબી એટલે કે સુક્રોઝનું આણ્વીય દળ. યસ મિત્રો, સુક્રોઝનું સૂત્ર થશે C12H22O11 અને અગર આપણે આનું આણ્વીય દળ શોધીએ તો મને લાગે છે કે 342 ગ્રામ પર મોલ આ તમારો આન્સર આવવો જોઈએ. તો આ દરમિયાન તેના સિવાય તમને શું આપ્યું છે? પાણીનું ઠાર બિંદુ. પાણી કોણ છે? એક દ્રાવક. કેટલું આપ્યું છે? 273.15 કેલ્વિન. આપણે અહીં શું લખી શકીએ? ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ ટુ T0F માઇનસ ટીએફ. ટીએફ એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ. તમને તે પણ આપ્યું છે. કેટલું આપ્યું છે? 271 કેલ્વિન. તો આપણે અહીંયા શું કહીએ? 273.15 માઇનસ 271 એટલે કે 2.15 કેલ્વિન. યસ, ચલો તો હવે આપણે ડેટા પુટ કરીએ. આપણા સૂત્રમાં શું સૂત્ર છે આપણી પાસે? ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ ટુ કેએફ ઇન્ટુ દ્રાવ્યનું વજન ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું વજન. તો અગર આપણે અહીં કેએફ ને ઓબ્જેક્ટ કરીએ તો ડેલ્ટા ટીએફ કેટલું છે? 2.15 340 2 into 95 divided by 5 into 1000. ચાલો તો આપણે આનું ફટાફટ કેલ્ક્યુલેશન કરીએ તો આનો આન્સર આવે છે 13.97 13.97 કેલ્વિન
કિલોગ્રામ પર મોલ તમને અહીં આન્સર મળી જશે. તો હવે આપણે અહીં kf મળી ગયો છે પહેલા ડેટામાં. ત્યાર પછી બીજો ડેટા વિચારીએ. બીજા ડેટામાં શું કીધું છે? 5% ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર શું થાય? C6H12O6. તો ફરી એકવાર 5 અને 95. આ તો ખૂબ જ સરળ છે ને, તમે સમજી શકો છો. 5% વજન એટલે વજનથી વજન, તો શું કહેવાય? 5% દ્રાવ્ય હશે. 100 ગ્રામ દ્રાવણમાં 5 માઇનસ કરી નાખો, દ્રાવક હશે 95. ગ્લુકોઝનું આણ્વીય દળ થશે 180. તો આ દરમિયાન તમને ત્યાં T0F તો આઈડિયા છે, પાણી જ છે, પણ તમને ત્યાં TF શું કરવાનું છે? શોધવાનું છે. તો તેના માટે તમારી પાસે કોની વેલ્યુ હોવી જોઈએ? તેના માટે તમારી પાસે ડેલ્ટા TF ની વેલ્યુ હોવી જોઈએ. અને ડેલ્ટા TF માટે આ ફોર્મ્યુલા આપણે અહીં યુઝ કરીએ તો આપણી પાસે બધા ડેટા આપ્યા છે મિત્રો. જો KF ની વેલ્યુ છે 13.97 into 5 into 1000 180.95. તો ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો. તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આઈડિયા આવશે કે 4.085 ડેલ્ટા TF equals to 4.085 કેલ્વિન આવે છે. એટલે કે આ તમારું ડેલ્ટા TF થયું 4.05 કેલ્વિન. તો TF કેમ મળશે? TF equals to શું તમે કરી દેશો? ડેલ્ટા TF T0F minus delta TF એટલે કે 273.15 minus 4.085 એટલે કે approximate 269.07 ડિગ્રી સેલ્સિયસ. તમે કહેશો સર આ કેલ્વિનમાં શા માટે લખ્યું છે? મિત્રો ડિફરન્સ છે. કેલ્વિનમાં લખો, સેલ્સિયસમાં લખો, કોઈ જ ફરક નથી પડતું. આ જે આન્સર છે તમારું, યસ, તે કેલ્વિનમાં છે એટલા માટે આપણે અહીં કેલ્વિન કરી દઈએ છીએ. બાકી ડિફરન્સ યાદ રાખજો કે ડિફરન્સ કેલ્વિન કે સેલ્સિયસ ગમે તેની અંદર લખી શકાય છે. તો ફરી એકવાર જોઈ શકો છો કે દ્રાવણનું ઠાર બિંદુ શું થઈ ગયું છે? ઘટી ગયું છે. ચલો ત્યાર પછી બીજો દાખલો જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો કરીએ કે જ્યાં શું કીધું છે? બે તત્વો A અને B, AB2 AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 ના 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો, જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. KF આપ્યું છે. A અને B ના પરમાણુ દળ ગણો. આપણી પાસે જે સૂત્ર છે ને મિત્રો, તેની અંદર આપણી પાસે દ્રાવ્યનું આણ્વીય દળ છે, નહીં કે પરમાણુ દળ. તો આપણે અહીં તમે જોશો તો ખ્યાલ આવશે. દ્રાવ્ય દ્રાવકનું વજન KF આપ્યું છે, ડેલ્ટા TF આપ્યું છે. એટલે કે તમે જે મોલર માસ છે, આણ્વીય દળ છે, તે શોધી શકો છો. તમને આણ્વીય દળ ખબર હોય તો પરમાણ્વીય દળ કેમ શોધી શકાય? તો ખૂબ જ સરળ જવાબ છે. જેમ કે દાખલા તરીકે કોઈ તમને એમ કહી દે કે MgCl2 નો આણ્વીય દળ શોધો, તો તમે શું કહેશો? 1 બ્રેકેટમાં Mg પ્લસ 2 બ્રેકેટમાં Cl ઇક્વલ્સ ટુ એનું આણ્વીય દળ. તો તેવી રીતે આપણી પાસે શું છે? 1 બ્રેકેટમાં A પ્લસ 2 બ્રેકેટમાં B ઇક્વલ્સ ટુ એનું આણ્વીય દળ, જ્યાં તમને આણ્વીય દળ મળી જશે. તેવી રીતે A બ્રેકેટમાં 1 બ્રેકેટમાં A પ્લસ 4 બ્રેકેટમાં B, એવી રીતે તેનું આણ્વીય દળ પણ મળી જશે. અને પછી તમે મેથેમેટિક્સ, બેઝિક મેથેમેટિક્સ નો યુઝ કરો, લોપની રીતનો યુઝ કરો, એટલે તમને A B માંથી એક મળી જશે. અને ત્યાર પછી બીજાનો ડેટા પુટ કરીને તમે આન્સર મેળવી શકો છો. ચલો તો પહેલા આપણે શું કરશું? અહીં પહેલા આપણે આપેલા ડેટા ઉપરથી આણ્વીય દળ શોધી કાઢીએ, સૂત્ર લગાડીએ. તેનાથી પહેલા A અને B માં ખાસ કરીને પહેલો કિસ્સો લઈએ. તો પહેલા કિસ્સામાં શું કીધું છે? 20 ગ્રામ બેન્ઝીન એટલે કે તમારી પાસે WA છે, 20 ગ્રામ. WB કેટલું છે? તો WB તમારી પાસે છે 1 ગ્રામ. ઓકે, આ કિસ્સામાં KF ની વેલ્યુ કેટલી થશે? તો KF ની વેલ્યુ છે 5.11 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. MA અને MB આપણે શું કરવાના છે? શોધવાના છે. તો આપણે અહીંયા શું શોધી રહ્યા છીએ? MAB2 પહેલા કિસ્સા માટે, અને તેના માટે ડેલ્ટા TF ઇક્વલ્સ ટુ 2.3 કેલ્વિન. તો ચલો આપણે ફોર્મ્યુલા જે છે પુટ કરીએ. શું લખાય? ડેલ્ટા TF equals to KF into WB into 1000 divided by MB into WA. તો આપણી પાસે જે ડેટા છે એમાં આપણે MB ના બદલે અહીં આપણે તેને શું કહી દઈએ? MAB2. ડેલ્ટા TF તમારી પાસે છે, યસ આવ્યો 2.3.
ત્યાર પછી શું તમારી પાસે kf છે યસ આ રહ્યો 5.11 wa ને wb પણ છે તો ફાઇનલી mab2 કેટલું મળશે તો જો તમે કેલ્ક્યુલેશન કરશો તો mab2 ની વેલ્યુ તમને મળે છે અહીંયા 110.87 110.87 ગ્રામ પર મોલ. ચાલો તેવી રીતે બીજો કિસ્સો વિચારીએ. આ તો પહેલો કિસ્સો થયો ફર્સ્ટ કેસ. હવે સેકન્ડ કેસમાં દ્રાવકનું વજન તો દ્રાવકનું વજન એટલું જ છે બેન્ઝીનનું 20 ગ્રામ. આ વખતે દ્રાવ્યનું વજન કેટલું થાય છે તો આ વખતે દ્રાવ્યનું વજન યસ મિત્રો એટલું જ છે 1 ગ્રામ. શું ચેન્જ થાય છે આ વખતે ચેન્જ થાય છે તમારું ડેલ્ટા TF equals to 1.3 કેલ્વિન થાય છે. MAB4 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. KF ની વેલ્યુ ફરી એકવાર એટલી જ થશે કેટલી થશે 5.11 into કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો હવે આપણે ફરી એકવાર ત્યાં જે આપણી પાસે સૂત્ર છે તેની અંદર MAB4 કરી દઈએ. KF WA WB ડેલ્ટા TF આ તમામ ડેટા તમને આપ્યા છે તો જો તમે MAB4 ને ઓબ્જેક્ટ કરશો તો તમને તેનો પણ આન્સર મળી જશે જે છે 196.15 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ તમને મોલેક્યુલર વેઇટ મળી ગયા છે. હવે મોલેક્યુલર વેઇટ ઉપરથી એટોમિક વેઇટ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું તો બેઝિક ફોર્મ્યુલા યુઝ કરીએ. શું કહેશો આપણે AB2 માટે 1 બ્રેકેટમાં A 2 બ્રેકેટમાં B equals to 110.87 that is called equation number 1. Okay, chalo similarly AB4 1 bracket A plus 4 bracket B that equals to 196.15 that is called equation number 2. Now what you can do આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ તો બેઝિક વાત છે કે એ ઉડી જશે અને ત્યાર પછી 4b 2b એટલે કે તમને શું મળશે 2b 196.15 110.87 કરશો તો તમને આન્સર મળશે 85.28. જ્યાં તમે b ને અગર ઓબ્જેક્ટ કરો છો 85.28 ડિવાઇડેડ બાય 2 તમે કરશો તો 42.64 આ તમારું b થઈ ગયું. હવે b થઈ ગયું તો a મેળવી શકાય મિત્રો. જેમ કે આપણે એક ઇક્વેશન નો યુઝ કરી આપણે અહીંયા લખી નાખીએ કે a 2b ની વેલ્યુ કેટલી છે 85.28 equals to 110.87 so a equals to 110.87 માંથી 85.28 બાદ કરો તો 25.59 ગ્રામ પર મોલ. સો આ થયો તમારો એક્સરસાઇઝ નો ન્યુમેરિકલ નંબર 21. ત્યારબાદ મિત્રો આપણે ટેક્સ્ટ બુક સિવાયના આ ટોપિક માંથી પૂછાતા એક્સ્ટ્રા ન્યુમેરિકલ ઉપર ધ્યાન આપીએ. તેનાથી પહેલા હું તમને બધાને સૂચિત કરવા માંગુ છું કે આ ચેપ્ટર બસ પૂરું થવા ઉપર જ છે. આ વિડીયોની સાથે જે બીજા 2 વિડીયો મેં મૂક્યા છે તેની સાથે આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ખાસ કરીને બાકીના ન્યુમેરિકલ્સ તમને પોતાની રીતે કરવાના છે પણ હું છે ને 3 વિડીયો હજી અલગથી બનાવીશ. એક વિડીયો સ્પેશિયલી આ ચેપ્ટરમાંથી નીટમાં પૂછાયેલા પ્રશ્નો માટે, એક વિડીયો JEE માં પૂછાયેલા પ્રશ્નો માટે અને એક વિડીયો ગુજસેટમાં પૂછાયેલા MCQ માટે. તો મિત્રો તમે ચિંતા ન કરજો કે આ જે ચેપ્ટર છે તેમાંથી નીટ, JEE અને ગુજસેટમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ગુજરાત બોર્ડ માટે તો આટલું ઇનફ છે. તેમાંથી છેલ્લા 10 વર્ષમાં જે પ્રશ્નો પૂછાણા છે તેનો એક સેપરેટ વિડીયો લઈને હું આવી રહ્યો છું. એટલે કે આ ચેપ્ટરના લગભગ 15 થી 18 વિડીયોઝ થશે કે જેમાં તમને આ ચેપ્ટરનું બધું જ ડિટેલિંગ મળી જશે. આનાથી ઉપર આ ચેપ્ટર માટે કાંઈ જ ન હોઈ શકે અને આ કોઈ ચિંતાનો વિષય નથી. ઘણા બધા મિત્રો મને મેસેજથી કહી રહ્યા છે કે સર આ લોકડાઉનના કારણે શું થશે. હું તમને જણાવી દઉં કે ગયા વખતે મેં 18 તારીખે સિલેબસ સ્ટાર્ટ કર્યો તો આજે લગભગ 18 તારીખે છે અને આ હું લાસ્ટ વિડીયો આ ચેપ્ટરનો શૂટ કરવા જઈ રહ્યો છું. તો આપણે બોનસમાં છીએ મિત્રો. આપણે એકચ્યુઅલી આગળ ચાલી રહ્યા છીએ. આપણે વચમાં 10 દિવસનું વેકેશન મૂકતા હોઈએ છીએ. તે વેકેશન પણ હું નથી મૂકવાનો. તો ખરેખર ભણવાની દ્રષ્ટિએ જો તમે મારા વિડીયો જોઈશ અને સારામાં સારો અભ્યાસ કરી રહ્યા છો તો એનો મતલબ આપણે બેનિફિટમાં છીએ. તમારું ખૂબ જ સારી રીતે આ બધું થઈ જવાનું છે. તો મિત્રો તમે એની ચિંતા નહીં કરશો એવી હું અપેક્ષા રાખું છું. અને કાંઈ પણ તમને ઇશ્યુ છે તો તમે મને ગમે ત્યારે વોટ્સઅપ કરી શકો છો.
ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે મને મેસેજ મૂકી શકો છો. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો યુરિયાનું જલીય દ્રાવણ વાતાવરણના દબાણે 100.18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. મતલબ આપણે વાત કરી છે બોઇલિંગની. પાણી માટે Kf અને Kb ની વેલ્યુ આપી છે. દ્રાવણનું ઠાર બિંદુ શું હશે? વિચારવા જેવું છે મિત્રો કે તમને અહીં ઠાર બિંદુ પૂછી લીધું છે, એ પણ દ્રાવણનો. હવે દ્રાવણનો ઠાર બિંદુ એટલે TF. પાણી દ્રાવક છે, T0F એટલે કેટલું થશે? 0 ડિગ્રી સેલ્સિયસ. કારણ કે ત્યાં સેલ્સિયસ છે તો આપણે 0 ડિગ્રી સેલ્સિયસ કહી શકીએ. પાણીનો ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ. પાણી દ્રાવક છે, દ્રાવણનું શોધવાનું છે. ભાઈ આપણી પાસે ડેલ્ટા TF હોવું જોઈએ. ડેલ્ટા TF ક્યાંથી કાઢશું? તો આપણે જે ડેટા આપ્યા છે પેલા લખી નાખીએ. તમારી પાસે શું ડેટા છે? તમારી પાસે Kb છે. Kb = 0.52 કેલ્વિન * કિલોગ્રામ પર મોલ. તેવી રીતે તમારી પાસે કયો ડેટા છે? તમારી પાસે ડેટા છે Kf = 1.86 કેલ્વિન * કિલોગ્રામ પર મોલ. ઓકે, ત્યાર પછી શું તમારી પાસે આપ્યું છે? તમારી પાસે 100.18 ડિગ્રી સેલ્સિયસ યુરિયાના જલીય દ્રાવણ માટે તાપમાન આપ્યું છે. એટલે કે દ્રાવણ માટે શું થાય? TB 100.18. તમે જાણો છો કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? તો 100 ડિગ્રી સેલ્સિયસ. તો ડેલ્ટા DB કેટલું થશે? TB - T0B એટલે કે 0.18 ડિગ્રી સેલ્સિયસ. આ ડિફરન્સ થશે. તો હવે તમારી પાસે Kb છે, ડેલ્ટા TB છે, તમારી પાસે Kf છે. તમને ડેલ્ટા TF ફાઇન્ડ આઉટ કરવાનું છે. તમે કેમ ફાઇન્ડ આઉટ કરી શકો? તો પહેલા તો તમે શું કરી શકો? તમારી પાસે આ સૂત્ર છે મિત્રો, જો ડેલ્ટા TB = Kb * મોલાલિટી. ડેલ્ટા TB છે Kb છે તો તમે સીધું મોલાલિટી ને કરતા કરી શકો. મોલાલિટી તમને મળી ગઈ. તમારી પાસે Kf છે તો ડેલ્ટા TF મળી જશે. ડેલ્ટા TF ઉપરથી તમે તમારો જવાબ મેળવી શકશો. આ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. સમજાય છે મિત્રો? ખૂબ જ સરળ છે. જો Kb ની વેલ્યુ આપી છે, યસ. મોલાલિટી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જો Kb * ડેલ્ટા TB આ બંનેની વેલ્યુ આપી છે. મોલાલિટી = તમે શું કહેશો? મોલાલિટી = ડેલ્ટા TB / Kb. સો મોલાલિટી તમને મળી ગઈ. હવે જે મોલાલિટી મળી ગઈ એને તમે Kf થી મલ્ટીપ્લાય કરો તો ડેલ્ટા TF મળી ગયું. ડેલ્ટા TF જે છે એની વેલ્યુ શું થશે? તો T0F - TF. જ્યાં T0F કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો તમને ડાયરેક્ટલી આન્સર મળી ગયો. એક આપણે આમ કરી શકીએ. પણ મને લાગે છે કે MCQ જ્યારે હોય તો આ થોડુંક લોંગ થઈ જશે. તમે સીધો આન્સર લઈ શકો. તમે શું કરો ખબર છે? તમે ફ્રેક્શન લઈ લો. તમે સીધો રેશિયો લઈ લો. તમે આમ કરી દો કે ડેલ્ટા, કારણ કે તમે ઈ મોલાલિટી મૂકવાના છો, મતલબ મોલાલિટી સેમ છે ને, આપણે સીધી ઉડાડી દઈએ. ડેલ્ટા TF = Kf * મોલાલિટી / ડેલ્ટા TB = Kb * મોલાલિટી. તો મોલાલિટી થઈ ગયું કેન્સલ. તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો તમારી પાસે કયો ડેટા નથી? ડેલ્ટા TF = શું લખશો તમે? Kf * ડેલ્ટા TB / તો Kf તમારી પાસે છે, Kb તમારી પાસે છે, ડેલ્ટા TB તમે ફાઇન્ડ આઉટ કરી કાઢ્યું છે. તો તમને આ આન્સર મળશે 0.654 ડિગ્રી સેલ્સિયસ. હવે જ્યારે ડેલ્ટા TF મળી ગયું તો તમે લગાડો સૂત્ર ફરી એકવાર કે ડેલ્ટા TF = T0F - TF. તમને શું ફાઇન્ડ આઉટ કરવું છે અહીંયા? TF. તમે શું કહેશો? TF = T0F - ડેલ્ટા. તો આ કોણ છે? દ્રાવકનો ઠાર બિંદુ. દ્રાવક કોણ છે? પાણી. એટલે કે શું થશે? 0 - આ કેટલું છે? 0.654 -0.654 ડિગ્રી સેલ્સિયસ. તો આવી રીતે એક તો તમે પેલા મોલાલિટી શોધી અને પછી ડેટા પુટ કરી શકો છો. તમે સીધો ફ્રેક્શન પણ લઈ શકો છો. આન્સર સેમ આવશે. ત્યારબાદ મિત્રો આ ન્યુમેરિકલ તમને તમારી રીતે વિચારવાનું છે અને મને નેક્સ્ટ ટાઈમ કહેવાનું છે કે આ ન્યુમેરિકલ તમારી પાસે થયો કે નહીં. હવે આપણે આના રિલેટેડ થોડા ઘણા MCQ પણ કરી લઈએ. જેમ કે તમને કોઈ પ્રશ્ન પૂછે કે આપેલ પૈકી કોનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? હું ઓપ્શન મૂકું છું. આપેલ પૈકી કોનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? જ્યાં ઓપ્શન છે 1 મોલાલિટી યુરિયા, બી છે 1 મોલાલિટી એલ્યુમિનિયમ સલ્ફેટ, 1 મોલાલિટી બેરિયમ ક્લોરાઇડ અને 1 મોલાલિટી સોડિયમ ક્લોરાઇડ.
ઓકે, આપણે પ્રશ્ન શું પૂછ્યો? ઠાર બિંદુ સૌથી વધુ હશે. એટલે તમારા માઇન્ડમાં પિક્ચર ક્લિયર હોવું જોઈએ કે ઠાર બિંદુ ક્યારે વધારે હોય ને ઠાર બિંદુ ક્યારે ઓછું હોય. તો શું કહેવાય મિત્રો? જ્યારે તમે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરશો તો અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પ દબાણ ઘટાડે છે અને બાષ્પ દબાણનો ઘટાડો ઠાર બિંદુમાં પણ ઘટાડો કરે છે. તો મેં તમને શું શીખવાડ્યું છે ખબર છે? ઠાર બિંદુનો ઘટાડો ચલે છે સાંદ્રતા. ઠાર બિંદુ સાંદ્રતાના સમપ્રમાણમાં નથી, ઘટાડો સમપ્રમાણમાં છે. તેનો અર્થ શું થયો કે ઠાર બિંદુ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. જેટલી સાંદ્રતા ઓછી છે તેટલો બાષ્પ દબાણ ઓછું છે એટલું ઠાર બિંદુ ઓછું ઘટશે એટલે કે વધશે. સિમ્પલ છે. ફરી એક વાર સમજો. અબાષ્પશીલ ઘન તમે જે ઉમેરો છો એ બાષ્પ દબાણ ઘટાડે છે, બાષ્પ દબાણ ઘટાડે છે તો ઠાર બિંદુ ઘટે છે. અગર ઓછું અબાષ્પશીલ પદાર્થ નાખશો ઓછું બાષ્પ દબાણ ઘટશે, ઓછું ઠાર બિંદુ ઘટશે. તો ઠાર બિંદુ ચલે છે 1/, સાંદ્રતા. જ્યારે તમને કોઈ ખાલી એટલું જ કહે છે, શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે. અહીં કોઈ તમને એમ કહે કે ઠાર બિંદુનો ઘટાડો સૌથી વધુ છે તો ત્યારે પછી ઠાર બિંદુનો ઘટાડો ચલે છે સાંદ્રતા આવશે, પણ ઠાર બિંદુ ચલે છે 1/, સાંદ્રતા. તો યુરિયા, હવે તમે અહીં એકવાર પદાર્થો વિશે આઈડિયા હોવો જોઈએ. એલ્યુમિનિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ આયનીય સંયોજન છે. તમને સૂત્ર આવડે છે? શું થશે? Al2SO4 થ્રાઇસ, જેમાં કેટલા ઘટક છૂટા પડશે? 2 એલ્યુમિનિયમ, 3 સલ્ફેટ, એટલે કે કુલ કેટલા ઘટક છૂટા પડશે? 5. કહેવાય શું કે 1 ની સાંદ્રતા 1 મોલારિટી છે તો 5 ની સાંદ્રતા કેટલી થશે? 5 મોલારિટી. તમને અહીં દરેક ઘટકની સાંદ્રતા વિચારવાની હોય. અગર તમને આમાં ડાઉટ છે ચિંતા ન કરજો મિત્રો. હવે આપણો જે છેલ્લો વિડીયો આવે છે વોન્ટ ઓફ અવયવ, તો એની અંદર આના ઉપર થોડી ડિટેલમાં ચર્ચા કરવાનું છું. ઘટકકણ ઉપર હાલ ફિલહાલ ઘટકકણની સંખ્યા ઉપરથી આઈડિયા આવી જવું જોઈએ. બેરિયમ ક્લોરાઇડ નું સૂત્ર થાય BaCl2 Ba2+, 2Cl-, તો કેટલા ઘટક થયા? 3. સાંદ્રતા કેટલી છે? 1, એટલે કે કેટલું થઈ જાય? 3 મોલાલિટી. તેવી રીતે સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર શું થાય? સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર થાય NaCl શું છૂટું પડશે? Na+, Cl-, તો 2 ઘટક કણ છૂટા પડે એટલે સાંદ્રતા 2 મોલાલિટી. યુરિયાનું વિયોજન થતું નથી એટલે કે તેના માટે જેટલી સાંદ્રતા છે એટલી જ મુકાય. તો કોની સાંદ્રતા વધી ગઈ? એલ્યુમિનિયમ સલ્ફેટની. જેની સાંદ્રતા વધી ગઈ એનો ઠાર બિંદુ સૌથી ઓછો આવશે. અહીં જેની સાંદ્રતા ઓછી છે તેનું ઠાર બિંદુ સૌથી વધુ આવશે. 5 મોલાલિટી, 3 મોલાલિટી, 2 મોલાલિટી અને 1 મોલાલિટી. એટલે આન્સર શું આવશે? આન્સર આવશે તમારું 1 મોલાલિટી યુરિયા. આ તો પ્રશ્ન થયો ઠાર બિંદુ સૌથી વધુ હશે. ત્યાર પછી કોઈ તમને આવો પ્રશ્ન પૂછી લે કે ઠાર બિંદુ સૌથી ઓછું હશે, અને હું અહીં ઓપ્શન બદલાવી નાખું છું. તમે ધ્યાન આપજો. હું ઠાર બિંદુ જ પૂછી રહ્યો છું મિત્રો. ધ્યાન આપજો કે ઠાર બિંદુ ચલે છે 1/, સાંદ્રતા. ઠાર બિંદુનો ઘટાડો ચલે છે સાંદ્રતા. તો ફરી એકવાર પ્રશ્ન છે કે ઠાર બિંદુ સૌથી ઓછું હશે, અને હું ઓપ્શન આપી રહ્યો છું 0.22 મોલારિટી, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, 0.34 મોલારિટી BaCl2, તેવી રીતે સી ઓપ્શન છે 0.21 મોલારિટી Al2SO4 thrice, 1.2 molarity, molarity 1.2 molarity યુરિયા. મિત્રો પ્રશ્ન શું છે? ઠાર બિંદુ ઓછું હશે. ઠાર બિંદુ ચલે છે 1/, સાંદ્રતા. તો જેની સાંદ્રતા ઓછી છે તેનો ઠાર બિંદુ પણ ઓછું હશે. ફક્ત આ સાંદ્રતા ઉપરથી જવાબ ન અપાય, નહીં તો તમે હમણાં કહી દેશો કે સર આન્સર સી આવી ગયો. આપણે જે આયનીય પદાર્થો છે તેના ઘટકકણોની સંખ્યા વડે ગુણી નાખવાનું. તો એ શું થશે? 0.22 ઇન્ટુ કેટલા ઘટક થશે? 4. બી શું થશે? કેટલા? 3 4 કીધા છે મેં? 3 4, યસ. ઇન્ટુ 3 કરી નાખવાના. સી માં 0.21 ઇન્ટુ કેટલા કરી નાખવાના? 5. અને ડી માં 1.2 ઇન્ટુ યુરિયા આયનીય સંયોજન નથી, તેનું વિયોજન ન થાય, ઇન્ટુ 1 કરવાના. તો આ આવશે 0.88 મોલારિટી. આ આવશે તમારું
1.68 અને 22 112 આ થશે તમારું 21 5 1.05 જ્યારે આ થશે 1.2 મોલારિટી તો ડી જ આવી રહ્યો છે તેની સાંદ્રતા વધુ છે તેનો ઠાર બિંદુ સૌથી ઓછું હશે એટલે ફરી એકવાર આન્સર આવશે કે તમારો યુરિયા ત્યાર પછી એક બીજો પ્રશ્ન લઉં ફરી એકવાર કે ઠાર બિંદુ સૌથી વધુ હશે પણ એક અલગ રીતે ધારો કે એક અલગ રીતે સાંદ્રતા પૂછી છે જેમ કે શું પૂછ્યું છે ઠાર બિંદુ સૌથી વધુ હશે એમ પ્રશ્ન છે ફરી એકવાર પણ હું અહીં આપી રહ્યો છું 1% AlCl3 બી હું આપી રહ્યો છું 0.5% યુરિયા સી હું આપી રહ્યો છું 2% KCl ડી હું આપી રહ્યો છું 0.5% NaCl ચલો મિત્રો હવે તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો ઠાર બિંદુ કોનું વધારે હશે એની સાંદ્રતા ઓછી છે પણ સાંદ્રતા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો તો તમને જ્યારે પર્સન્ટેજ આપે ને તો તમને શું કરવાનું પર્સન્ટેજ એટલે તેનું ગ્રામ અને ગ્રામને આણ્વીય દળથી ભાગી દો એટલે મોલ મળી જશે આપણી પાસે અહીં કદ નથી તો આપણે ધારી લઈએ કદ બધાનું સરખું હશે તો મોલને તેના ઘટકકણની સંખ્યા વડે ગુણી નાખો સીધી સાંદ્રતા થઈ જાય એટલે કે 1 ડિવાઇડેડ બાય શું કરવો AlCl3 નો મોલર માસ લઈ લો AlCl3 નો મોલર માસ કેટલું થાય તો 35.5 into 3 એટલે કે 71 plus 35.5 plus 27 હું ડાયરેક્ટ જોઈ લો 133.5 આ શું થયા મિત્રો આ એના મોલ થયા સમજો જેટલા પર્સન્ટેજ છે એટલું વજન છે ડિવાઇડેડ બાય તેનો મોલર માસ એટલે મોલ into 4 કરશું આપણે આ થશે તેની સાંદ્રતા જેની સાંદ્રતા વધારે છે તેનું ઠાર બિંદુ ઓછું છે તેવી રીતે આપણે શું કરશું 0.5 ડિવાઇડેડ બાય 60 into આમાં ખાલી 1 જ કરવાનું બીકોઝ તેનું વિયોજન થતું નથી શું કરવાનું 2 ડિવાઇડેડ બાય KCl નું કેટલું થશે 35.5 74.5 into કેટલા કરવાના 2 KnCl અહીં શું કરવાનું 0.5 ડિવાઇડેડ બાય NaCl નું કેટલું થશે 58.5 into કેટલા કરવાના 2 તો હવે આ બધામાંથી જેની સાંદ્રતા વધારે આવશે તેનું ઠાર બિંદુ ઓછું આવશે અને જેની સાંદ્રતા ઓછી આવશે તેનું ઠાર બિંદુ વધારે આવશે તો અહીં હું તમને કહી દઉં કે મને ઓછામાં ઓછો આન્સર મળે છે Na2CO3 NH2CO NH2 માટે 0.00 તમે કરી જોજો મિત્રો તમને ખ્યાલ આવશે તો અહીં તેની સાંદ્રતા સૌથી ઓછી હોવાથી ઠાર બિંદુ સૌથી વધુ હશે તો આ પ્રકારના MCQ ન્યુમેરિકલ આ ટોપિક માંથી પૂછાય છે ધેટ્સ ઓલ આ ટોપિક અહીં પૂરું થાય છે અપેક્ષા રાખું છું તમને મારો વિડિયો ગમ્યો હશે જો ગમ્યો છે તો લાઈક કરી દેજો હજી પણ જો તમે મારા વિડિયોને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો જય હિન્દ